પરીક્ષામાં ચોરી થવી અને કરવી એ વાત ખોટી છે, આપણે જાણીએ છીએ, પણ તોય ચોરી તો થતી જ આવી છે અને હજી થતી રહે છે। જો કે આણંદમાં એક એવી ઘટના બની છે જે ખરેખર ચોંકાવનારી છે। અહીં 12મા ધોરણના ભૂગોળના પેપરમાં સામૂહિક ચોરી કરાવવામાં આવતી હતી। આ તો જિલ્લા શિક્ષણ અધિકારી રાઉન્ડ પર નીકળ્યા ત્યારે આખો એ મામલો સામે આવ્યો, પણ પછી શું થયું એ પણ જાણી લઈએ। પરીક્ષામાં સામૂહિક ચોરી। ઓગણત્રીસ વિદ્યાર્થીઓને લખાવતો શખ્સ ઘટના બાદ આરોપી ફરાર। બહારથી કોઈ વ્યક્તિ લખાવતું હોય તેવું મેં મારી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ધ્યાન પર આવતા તે વ્યક્તિ કોણ છે પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યક્તિ તો ભાગી ચૂકેલ છે। છેને ચોંકાવે એવી વાત। ધોળે દિવસે બધાની સામે જ સામૂહિક ચોરી। બોલો, આણંદમાં બનેલી આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। બોર્ડની પરીક્ષામાં ભૂગોળનું પેપર હતું। મોટે ભાગે રિપીટર વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હતા। 29 જેટલા વિદ્યાર્થીઓને એક શખ્સ જવાબ લખાવી રહ્યો હતો। બરાબર તે જ સમયે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે ઇન્સ્પેક્શન પર પહોંચ્યા અને આખી ઘટનાને પોતે પોતાની નજરે જોઈ, પણ કોઈ કંઈ સમજે અને તેને પકડે તે પહેલા તો આરોપી શખ્સ ત્યાંથી ભાગી ગયો। કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં ભૂગોળના પેપર દરમિયાન એક વર્ગખંડની બહારથી કોઈ વ્યક્તિ લખાવતું હોય તેવું મેં મારી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ધ્યાન પર આવતા તે વ્યક્તિ કોણ છે પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યક્તિ તો ભાગી ચૂકેલ છે। એને શોધવાનો કાર્યવાહી શરૂ છે અને વર્ગની અંદર બેઠેલા લગભગ 29 વિદ્યાર્થીઓ હતા। મોટાભાગના એક્સટર્નલ અને રિપીટર વિદ્યાર્થી હતા એની અંદર। ફિકર એ વાતની છે કે જે ગુજરાતમાં શાંતિપ્રિય માહોલમાં પારદર્શિતાથી દર વર્ષે પરીક્ષા લેવાતી હોય ત્યાં આ પ્રકારનો બનાવ બને। જો કે આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તુરંત જ એક્શન લેતા શાળાનો સ્ટાફ બદલી નાખ્યો છે, જેથી બીજા કોઈ પેપરમાં આવું કૌભાંડ ન થાય। આ બનાવ તમામ જાણ પર આવતા એ પેપર પછી ત્યાંના સરસંચાલક, ત્યાંનો વહીવટી, ક્લેરિકલ બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને ત્યાં આગળ સઘન પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને સ્ક્વોડ પણ આજે ત્યાં આગળ ઉપસ્થિત રહેશે તેવું બોર્ડને જાણ કરવામાં આવેલી છે। મહત્વની વાત તો એ છે કે તમે જોઈ રહ્યા છો ત્યાં સુધી તો આ મામલાને લઈને કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી। અલબત્ત કેમ્પસમાં લગાવવામાં આવેલા સીસીટીવીની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આરોપીને ઝડપી શકાય। સાથે જ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ અલગ મૂકી દેવામાં આવી છે। બોર્ડની અલગ અલગ ટીમ દ્વારા તમામ ઉત્તરવહીની તપાસ કરવામાં આવશે। એ સિવાય આ પ્રકારની ઘટના અન્ય કોઈ સેન્ટર પર ન ઘટે તે માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે। આ ઘટના બાદ દરેક જગ્યાએ પોલીસ વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ બિનઅધિકૃત વ્યક્તિને ત્યાં પ્રવેશ કરવા દેવામાં ન આવે। સીસીટીવી મોનિટરિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને સરકારી પ્રતિનિધિ અને ઓબ્ઝર્વર જે ક્લાસ 1 અને 2 કક્ષાના અધિકારી કલેક્ટર સાહેબની મૂકેલા છે તે લોકોને પણ આ બાબતે ગંભીરતાપૂર્વક ત્યાં આગળ આ બિલ્ડિંગની પાછળનો વિસ્તાર અથવા તો મેદાન ત્યાં કોઈ બિનઅધિકૃત વ્યક્તિ હાજર ન રહે તે માટેની ખાસ સૂચના આપી દેવામાં આવી છે। આ ઘટના બિલકુલ સામાન્ય નથી। આ ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તમાં ગંભીર ખામી સામે આવી છે। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બંદોબસ્તમાં તૈનાત પોલીસ શું કરતી હતી? સુપરવિઝન કરનાર અધિકારીના ધ્યાને આ બાબત કેમ ન આવી? ડીઓ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? ડિવિઝનના ડીવાયએસપી દ્વારા શું કાર્યવાહી કરાઈ? પરીક્ષા કેન્દ્રની બંદોબસ્ત ટુકડી અને રૂટ પેટ્રોલિંગની વ્યવસ્થા શું હતી? સુપરવિઝનના જવાબદાર અધિકારી સામે શું પગલાં લેવાયા? કોણ કોણ સામેલ છે આખા ષડયંત્રમાં? સ્ટાફની સંડોવણી વગર આ શક્ય છે? કોઈ શખ્સ અંદર ઘૂસીને સામૂહિક ચોરી કરાવી શકે? શાળાના સીસીટીવી ક્યાં ગયા? આ મામલે કડક કાર્યવાહી થાય તો જ આરોપીઓ બીજી વાર આવી હિંમત નહીં કરે।
જો કે સરકારે હવે જિલ્લા શિક્ષણ અધિકારીને આખા મામલે ગાંધીનગર જવાબ આપવા માટે બોલાવ્યા છે, પરંતુ સવાલ એ છે કે આવી અન્ય શાળાઓ નહીં હોય તેની શું ગેરંટી? શું આ મામલામાં સરકાર યોગ્ય તપાસ કરશે? આ વખતે બોર્ડની પરીક્ષામાં કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સાથે જ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 60,000થી વધુ શિક્ષકોને જવાબદારી પણ સોંપાઈ છે. હવે જ્યાં આટલા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંકળાયેલા હોય ત્યાં તેમના ભાવિ અને કારકિર્દી સાથે આ રમત નથી તો શું છે? આ તો જિલ્લા શિક્ષણ અધિકારીની નજરે ગેરરીતિ ચડી. નહીં તો આ રીતે પાસ થયેલા વિદ્યાર્થીઓ જીવનમાં જે કરશે એ કેવું કામ કરશે? એ પણ તો એક સવાલ છે ને. ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ.